ઓમ નમઃ શિવાય મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજે સાંભળીએ સાકરિયા સોમવારની વાર્તા। આ વાર્તા શ્રાવણ માસનો જે પ્રથમ સોમવાર આવે તે સોમવારે કરવાની રહે છે। આ દિવસે વ્રત કરવું, વહેલી સવારે ઉઠીને નાહી ધોઈને ભગવાન શંકરના નામનો દીવો કરી 100 ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું। પછી સાકરના 4 સરખા ભાગ કરી કથા સાંભળવી। આખો દિવસ ઉપવાસ કરવો। પ્રસાદના સાકરના એક ભાગ સવારે, એક બપોરે ને એક સાંજે ખાવો અને ચોથો ભાગ પ્રસાદીમાં વેચી દેવો। તો આવું સાંભળીએ વાર્તા। એક ગામ હતું। ગામમાં કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો। તેના આખા શરીરે સફેદ કોઢ નીકળેલો હતો, તો પણ તેને પરણવાનું મન થાય, પરંતુ આવા કોઢિયા બ્રાહ્મણને કન્યા કોણ આપે? એક મોટા પંડિત પાસે તેણે જઈને કન્યા વિશે પૂછ્યું અને કોઢ મટાડવાનો શો ઉપાય છે તે પણ એણે પૂછ્યો। ત્યારે તેણે કહ્યું કે તું 16 સોમવારનું વ્રત કર, તારો કોઢ મટી જશે, એવો ઉપાય તેમણે બતાવ્યો। તેણે 16 સોમવારનું વ્રત કર્યું અને વ્રત પૂરું થતાની સાથે જ તેનો કોઢ મટી ગયો। તેની કાયા કંચન જેવી થઈ ગઈ। તરત જ બ્રાહ્મણને કન્યા પણ મળી ગઈ અને એના લગ્ન થઈ ગયા અને તે સુખ ચેનથી દિવસ વિતાવા લાગ્યો। એમાં બરાબર ચોમાસું આવ્યું। ઘણો બધો વરસાદ પડ્યો। ગામમાં ઘણા ઘર પડી ગયા, ઢોર મરી ગયા, ખેતરમાં ઊભો પાક તણાઈ ગયો। આ વરસાદમાં બ્રાહ્મણનું ઘર પણ પડી ગયું। ગામના કેટલાક લોકો, મોટાભાગના ખેડૂતોની હાલત પણ ખરાબ થઈ ગઈ, એટલે બ્રાહ્મણની પણ આવક બંધ થઈ ગઈ। છતાં પણ ગમે એમ કરીને તેણે પોતાના પડી ગયેલા ઘરની જગ્યાએ એક નાનકડું ઝૂંપડું બનાવી અને સુખે દુઃખે દિવસો પસાર કરવા લાગ્યો। અંતે પરિસ્થિતિ વધારે ખરાબ થવા લાગી, એટલે એણે પત્નીને કહ્યું કે તું કહેતી હોય તો હું બહારગામ કમાવા માટે જાઉં? ત્યારે પત્નીએ કહ્યું, હા જાઓ ને, અહીંયા ભૂખ્યા બેસી રહેવા કરતાં કામ કરવું સારું। અને બ્રાહ્મણ તેની પત્નીને એકલી ઘરે મૂકીને તે કમાવા બહાર ગામ નીકળી ગયો। રસ્તામાં ચાલતા ચાલતા તેને એક સંત મહાત્મા મળ્યા। બ્રાહ્મણે સંત મહાત્માની ખૂબ સેવા કરી, એટલે સંત મહાત્માએ ખુશ થઈને તેને એક ચમત્કારી ગુટિકા આપી અને કહ્યું કે આ ગુટિકા ઘસીને પીવાથી મરેલો માણસ પણ સજીવન થઈ જશે। બ્રાહ્મણ તો એ ગુટિકાને સંત મહાત્માના આશીર્વાદ લઈને રવાના થયો। ચાલતા ચાલતા તે એક નગરમાં આવી પહોંચ્યો। આવીને જોયું તો આખા નગરમાં શોક ફેલાઈ ગયો હતો। તપાસ કરતાં તેને જાણવા મળ્યું કે ગામના રાજાની રાજકુંવરી આજે સવારે મરણ પામી છે। તે તરત જ રાજમહેલમાં ગયો અને રાજાને બધી વાત કરી। એટલે રાજાએ કહ્યું કે ભાઈ, મરેલું માણસ સજીવન થાય ખરું? છતાં પણ તું કહે છે તો તારો અખતરો કરી લઈએ। ત્યારે તેણે કહ્યું ભલે। બ્રાહ્મણે નોકર પાસે પાણી મગાવ્યું અને પથ્થર ધોઈ તેની પર પેલી ગુટિકા ઘસી તેનો રગડો કુંવરીના મુખમાં રેડ્યો। થોડી જ વારમાં કુંવરીના મુખમાં ચેતન આવ્યું અને તે સળવળવા લાગી। આળસ મરડીને ઊભી થઈ। સૌ તેની સામે ટગર ટગર જોઈ રહ્યા। રાજા રાણી તો બ્રાહ્મણ પર ખુશ થયા અને બ્રાહ્મણને પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યો। ત્યારે આ બાજુ બ્રાહ્મણી બિચારી સુખે દુઃખે પોતાના દિવસો ગુજારે છે। પેટમાં પૂરતું ખાવાનું પણ નથી મળતું। એવામાં શ્રાવણ માસ આવ્યો। ગામમાં જે સ્ત્રીઓ હતી એ બધી સ્ત્રીઓ સાકરિયા સોમવારનું વ્રત કરવા લાગી। બ્રાહ્મણીને પણ આ જ વિચાર આવ્યો કે હું પણ બધી સ્ત્રીની જેમ વ્રત કરું। એટલે તેણે પહેલો સોમવાર શંકર ભગવાનની ભક્તિમાં ગાળ્યો, પરંતુ ઘરમાં અનાજનો એક દાણો નહોતો, એટલે એકટાણું કરે ક્યાંથી? એ તો બિચારી ભગવાનનું નામ લેતી ભૂખી બેસી રહી। એવામાં ગામના નગર શેઠના ઘરે દીકરાનો જન્મ થયો અને આખા ગામના સાકરના પડીકા વેચ્યા। એમાંનું એક પડીકું આ બ્રાહ્મણીને પણ મળ્યું। એણે એકટાણામાં પડીકામાંથી થોડીક સાકર લઈને ખાધી, વધેલી સાકરનું પાણી પીધું અને ટાઢક થઈ। એવામાં એ રાત્રે બ્રાહ્મણીને સપનું આવ્યું અને સપનામાં મહાદેવજી આવ્યા અને મહાદેવજીને આવીએ કહ્યું કે હે બ્રાહ્મણી, તે જાણે અજાણે આજે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે, પરંતુ જો તું વિધિપૂર્વક આ વ્રત કરીશ તો તેનું ફળ તને ઉત્તમ મળે એમ છે, કારણ કે હું તારી પર પ્રસન્ન થયો છું। આ વ્રત મારે કેમ કરવું એ મને ખબર નથી, એવું બ્રાહ્મણીએ કહ્યું। શ્રાવણ મહિનાના 4 સોમવારે વહેલી સવારે ઉઠી નાહી ધોઈ પહેલાં પરવારવાનું, શંકર ભગવાનને દીવો કરવાનો અને પછી 100 ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવાનું। ત્યાં સાકરના 4 ભાગ કરવાના। એવામાં એક ભાગ મહાદેવજીને ચડાવવાનો, બીજો ભાગ રમતા બાળકોને આપવાનો, ત્રીજો ભાગ પ્રસાદી તરીકે પોતે ખાવાનો, ચોથો ભાગ નદી તળાવમાં પધરાવી દેવાનો। વળી તે દિવસે નક્કરોડો ઉપવાસ કરવાનો અને જ્યારે તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું। એ દિવસે મહાદેવજીની કથા સાંભળવી અને સાંભળતી વખતે જય મહાદેવજી એમ હુંકાર કરવાનો અને સાંજ પડે
ત્યારે મહાદેવજીની પૂજા કરવાની, આરતી કરવાની, રાતમાં જમીન અને શેતરંજી પાથરીને સૂઈ રહેવાનું. આ રીતે 16 સોમવાર સુધી વ્રત કરવાનું અને છેલ્લા સોમવારે વ્રત પૂરું થાય એટલે તેની ઉજવણી કરવાની. ઉજવણીમાં સવા શેર શીરો, ઘઉંનો લોટ લઈ અથવા ગોળ નાખીને ભેગું કરીને 4 લાડુ બનાવી તેમાંથી 1 લાડુ મહાદેવજીને આપવાનો, બીજો લાડુ બાળકને, ત્રીજો લાડુ પ્રસાદ તરીકે વેચવાનો અને ચોથો લાડુ પોતાના માટે રાખવાનું. પણ રાત પડતા બધું કામ પતાવી દેવાનું હોય છે અને બીજે દિવસે લાડુ વધવો ન જોઈએ પણ યાદ રાખવાનું. આ વાત સપનામાં થઈ અને બ્રાહ્મણીને આ સપનાની વાત યાદ રહી ગઈ. 16 સોમવાર સુધી તેણે વિધિપૂર્વક આ વ્રત કર્યું અને 16 સોમવાર પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરી નાખ્યું. અને બીજે જ દિવસે પહેલાં રાજાએ બ્રાહ્મણને ભેટમાં જર ઝવેરાત આપ્યા. તે લઈ બ્રાહ્મણ પોતાના ઘરે આવવા નીકળ્યો. થોડા વખતમાં તે બ્રાહ્મણ ઘણું ધન લઈને ઘરે આવી ગયો. ઘરે આવતા પછી બ્રાહ્મણીને તેના પતિને સાકરિયા સોમવારની વાત કરી. આથી બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા અને બંને ઉપર મહાદેવજીની કૃપા ઉતરી. એમ બંનેને કોઈ વાતનું દુઃખ નહોતું ને એકાદ વર્ષમાં તેને ઘરે પારણું પણ ઝૂલતું થઈ ગયું. શંકર ભગવાન એમને સરસ મજાનો દીકરો આપ્યો. એના જીવનમાં આનંદ થઈ ગયો. હે મહાદેવજી, આ બ્રાહ્મણીને સાકરિયા સોમવારનું વ્રત જેવું ફળ્યું તેવું વ્રત કરનાર સૌને અને કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન મહાદેવની જય. ઓમ નમઃ શિવાય. તો મિત્રો, આ હતી સોમવારે કરવાની સાકરિયા સોમવારના વ્રતની વિધિ અને તેની વાર્તા. આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. ફરી મળીશું કોઈ નવી ધાર્મિક માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. આપ સૌને ઓમ નમઃ શિવાય.